હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે અત્યાર સુધીમાં સરસ મજાના એવા ભારતના ઇતિહાસ જાણવાના સ્ત્રોત્ર ટોપિકની ચર્ચા કરી રહ્યા હતા અને એ જ કડીમાં આપણે આજે આગળ વધવું છે, જેમાં આપણે આજે મહાકાવ્યો વિશે વાત કરવી છે. તો આપણે દર્શન કરી લઈએ ફટાફટથી. અને મારો નાનકડો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ્સમાં અને 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ સબ્જેક્ટની અંદર છે. આટલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે અને બહોળો અનુભવ ધરાવું છું. સરળ પાઠશાલા એપ્લિકેશન અમારી તમે આજે ડાઉનલોડ કરો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કોમેન્ટ બોક્સમાં મળી જશે. સરળ પાઠશાલા એપ્લિકેશનની, પેનકોલ એપ્લિકેશનની અને ટેલિગ્રામ ચેનલની લિંક મળી રહેશે. અહીંયા આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સ, ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી પીડીએફ બધું ફ્રી છે. કોઈનો કોઈ ચાર્જ નથી. તમે મહત્તમ લાભ લઈ શકો છો. તમારા મિત્રોને પણ શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને અડધા કલાક પહેલા નોટિફિકેશન આવી જાય. ટેલિગ્રામ ચેનલમાં જોડી જાઓ, જેથી કરીને તમને અડધા 1 કલાક પહેલા મેસેજ તમને આવી જાય કે ભાઈ આજે 6:30 વાગે લાઈવ પ્રીમિયર છે, જોડાઈ જાજો એમ. ડેલી યુટ્યુબ ઉપર સાંજે 6:30 વાગે ભાઈ આપણે મોક ટેસ્ટ કે થિયરી આવે જ છે. તૈયાર જ થઈ જવાનું તમારી જોડાવા માટે. ઓકે, લાસ્ટ સેશનમાં આપણે શું ચર્ચા કરી ગયા હતા તેને જોઈ લઈએ અને પછી એના પરથી આગળ પોઈન્ટ ઉપર જઈએ. પુરાણ ટોપિક આપણે ભણ્યા હતા અને પછી મહાકાવ્યો રામાયણ છે એના પર આવીને આપણી ગાડી અટકી હતી. ઓકે, તો રામાયણ છે ભગવાન શ્રીરામની કથા. સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કોણે કરી હતી? મહર્ષિ વાલ્મીકી, જેમને રત્નાકર તરીકે તો ઓળખીએ જ છે, બટ વાલ્યો લૂંટારો જે છે એની સ્ટોરી આવતી હતી, વાલ્યો લૂંટારો એ જ મહર્ષિ વાલ્મીકી. ભાઈ ટોટલ કેટલા કાંડ છે? 7 કાંડ છે, 500 સર્ગ છે. બરાબર, આ કાંડ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. ભાઈ કેટલા કાંડ? તો કાંડ યાદ રાખવાના 7, સર્ગ કેટલા? 500. શરૂઆતમાં 6000 શ્લોક હતા, સમય જતા 24,000 થઈ ગયા અને ચતુર્વિંશતિ સહસ્ત્રી સંહિતા પણ કહેવામાં આવે છે. શ્રીરામ દ્વારા સૌપ્રથમ વધ છે તાડકા રાક્ષસીનો કર્યો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શ્રીરામ જે છે એમને સૌથી પહેલા કયા રાક્ષસીનો વધ કર્યો હતો? તાડકા રાક્ષસીનો. શ્લોકોની સંખ્યાની દ્રષ્ટિએ બાલકાંડ અને કિષ્કિંધા કાંડ અનુક્રમે સૌથી મોટા અને સૌથી નાના કાંડ છે. જે બાલ છે ભલે નાનું છે પણ એનો કાંડ મોટું, અને જે કિષ્કિંધા છે એનો નાનું, મતલબ સાઈઝની દ્રષ્ટિની વાત છે અહીંયા. તો બાલકાંડ, બાળક બોલીએ એટલે બાળક તો ઉંમરમાં નાનું હોય, બટ આપણે ઓપોઝિટ યાદ રાખવું ને, બાલકાંડ મોટું છે, કિષ્કિંધા કાંડ છે તે નાનું છે. ઓકે, તો આપણે યાદ રાખીશું આ વસ્તુને. થોડીક આપણે ચર્ચામાં આગળ વધીએ. જે 7 કાંડ છે એમાં શેનું વર્ણન છે તો તમારે ધ્યાનમાં રાખવાનું. સૌથી પહેલું આવે છે બાલકાંડ, શ્રીરામનું બાળપણ. તેના બાદ અયોધ્યાકાંડ, ભરત મિલન. એના બાદ અરણ્યકાંડ, સીતાહરણ. એના બાદ કિષ્કિંધા કાંડ, બાલીની હત્યા અને સીતાજીની શોધખોળ. એના બાદ સુંદરકાંડ, સમુદ્રને પાર કરવાનું વર્ણન. એના બાદ લંકાકાંડ, રામ રાવણ વચ્ચે યુદ્ધનું વર્ણન, અને ઉત્તરકાંડમાં સીતાજીનો ત્યાગ. આ 7 કાંડનું વર્ણન જે છે એ આપણને જોવા મળે છે રામાયણની અંદર. આ બધા જ ફોટો છે, તમે જોઈ શકો છો. શ્રીરામનું જે બાળપણ છે, બાળપણથી શરૂઆત કરો, ત્યાંથી બાળપણથી આવી રહ્યું. પછી ભરત મિલન છે તે અહીંયાથી આવી રહ્યું. બરાબર, સીતાહરણ છે તે અહીંયાથી આ રાવણનું. બાલીની હત્યા અને સીતાજીની શોધખોળ થઈ. તો ભાઈ એ પણ તમને અહીંયા ક્યાંક ને ક્યાંક જોવા મળશે, બાલીની હત્યા અને સીતાજીની શોધનું. પછી સમુદ્રને પાર કરવાનું, સમુદ્રને પાર કરવાળો આવી રહ્યો. રામ રાવણ વચ્ચે યુદ્ધ થયું, તો એ ફોટો નથી પણ ચાલશે, કોઈ વાંધો નહીં. તો તમને અહીંયા થોડા ઘણા ફોટોસ છે તે જોવા મળી રહ્યો છે. બરાબર, તો અહીંયા સીતાજીની શોધખોળ કરતા અહીંયા હનુમાનજી આવે ને હનુમાનજીનો ફોટો તમે જોઈ શકો છો. ઓકે, હવે નેક્સ્ટ મહાકાવ્ય છે મહાભારત. મૂળ નામ યાદ રાખવાનું, જય સંહિતા. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય જ છે, યાદ રાખજો. જય સંહિતા આવશે. વિશ્વનું સૌથી લાંબુ મહાકાવ્ય છે. મહાભારતનો પહેલો ભાગ દાવો કરે છે કે ભાઈ ગણેશે વ્યાસને પુસ્તક લખાવ્યું હતું, ગણેશજીએ. અને મહાભારતની રચના વેદવ્યાસે કરી હતી. સત્ય જ છે. એ વેદવ્યાસ છે એમને લખાણ કરવા માટે ગણેશજીને યાદ કરે, ગણેશજી છે તેમને પુસ્તક લખી આપ્યું. પણ શરત એક જ હતી કે ભાઈ તું તારે બોલતા રહેવાનું, તું અટકીશ તો હું લખવાનું છોડી દઈશ. બરાબર. કૌરવ અને પાંડવના યુદ્ધનું વર્ણન છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષનું વર્ણન છે. 18 જેટલા આમાં પર્વો છે. 1,00,000 શ્લોકો છે. એથી એને મહાભારત અથવા સપ્તસહસ્ત્રી સંહિતા કહેવાય છે. ભગવદ ગીતા પણ આ મહાકાવ્યનો જ ભાગ છે.
ઓકે, તો સર આ મહાભારત વિશે આપણે વાત કરી ગયા. આઈ હોપ તમને મહાભારત અને રામાયણ ક્લિયર હશે. સ્મૃતિ ગ્રંથ વિશે ઓલરેડી ચર્ચા કરી ગયા છે. દર્શન ગ્રંથની જ્યારે વાત કરીએ આપણે તો ભાઈ ઉપનિષદના દર્શનને ભારતીય ઋષિએ 6 ભાગમાં વિભાજિત કર્યા છે, જેને આપણે સળ દર્શન કહીએ છીએ. આત્મા, પરમાત્મા, જીવન, મૃત્યુ વગેરેથી સંબંધિત દાર્શનિકતાનું વર્ણન એમાં જોવા મળે છે આપણને. ચાલો ત્યારે જોઈએ હવે દર્શન અને તેના પ્રણેતા. તો વૈશિષ્ટિક દર્શન છે કણાદ મુનિ, પૂર્વ મીમાંસા જૈમિની મુનિ, ઉત્તર મીમાંસા બાદરાયણ, સાંખ્ય દર્શન કપિલ મુનિ, યોગ દર્શન પતંજલિ, ન્યાય દર્શન ગૌતમ. બરાબર, ગૌતમ ઋષિ. આમ ટોટલ કરીને તમે અહીંયા જુઓ તો ટોટલ 6 જેટલા દર્શન છે, સામે 6 એના પ્રણેતા પણ તમને જોવા મળે છે. ઓકે, તો યાદ રાખીશું આપણે આ વસ્તુને. ઠીક. એના બાદ બ્રાહ્મણેતર સાહિત્યની વાત કરતા હોય તો ભાઈ જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય હોય, જેનું વિસ્તૃત વર્ણન જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કરેલું છે આપણે. હવે લૌકિક સાહિત્ય, ધર્મનિરપેક્ષ સાહિત્ય જે છે, રાઈટ, એમાં આપણે જોઈ લઈએ અર્થશાસ્ત્ર, કૌટિલ્ય, ચાણક્ય, વિષ્ણુગુપ્ત, મૌર્યકાળની રાજનૈતિક, સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિની જાણકારી મળે. બીજો અને ત્રીજો ભાગ સૌથી વધુ પ્રાચીન છે આમાં. અષ્ટાધ્યાયી પાણિનીનો ગ્રંથ છે. પૂર્વ મૌર્ય કાળના ભારતની રાજનૈતિક, સામાજિક, ધાર્મિક સ્થિતિની જાણકારી મળે. સંસ્કૃત ભાષાના વ્યાકરણનું સૌથી પહેલું પુસ્તક જો કોઈ લખ્યું હોય તો એ પાણિની દ્વારા આવશે. પાણિનીનો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ આવશે. ઓકે સાહેબ, ઠીક છે. મુદ્રા રાક્ષસ, વિશાખાદત્ત, નંદ અને મૌર્ય વંશના પતન અને ગુપ્ત વંશની સ્થાપનાની જાણકારી મળે છે. કથા સરિત સાગર, સોમદેવ, કાશ્મીર રાજ્યમાં મહિલાઓની દુર્દશા, સામાજિક સ્થિતિની જાણકારી મળે કથા સરિત સાગરમાં. પ્રાત તરંગિણી, કલ્હણ નામના મહાનુભાવ છે. પૂર્ણરૂપે પ્રથમ ઐતિહાસિક ગ્રંથ જેમાં કાશ્મીરનો ઇતિહાસ પ્યોરલી લખેલો છે. રામચરિત, સંધ્યાકર નંદી, બંગાળના શાસક રામપાલની જીવન કથા. નવસહસાંગ ચરિત્ર, પદ્મગુપ્ત, પરમાર વંશની જાણકારી આવે છે. બરાબર, પદ્મગુપ્ત. મહાભાષ્ય પહેલા લખ્યા છે ગ્રંથ છે, પછી એના રચયિતા છે પતંજલિ. શુંગ વંશનો ઇતિહાસ મળે. પતંજલિ પુષ્યમિત્ર શુંગના પુરોહિત હતા. નીતિસાર, કામંદક, ગુપ્તકાળના રાજતંત્રની જાણકારી મળે છે. બરાબર. માલવિકાગ્નિમિત્રમ, કાલિદાસ, માલવિકાના અગ્નિમિત્રમના પ્રેમકરણની ચર્ચા છે. રઘુવંશ, કાલિદાસ, ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તના વિજયોની જાણકારી મળે છે. બરાબર, યસ. પછી મૃચ્છકટિકમ, શુદ્રક છે. ગુપ્તકાલીન સમાજ સંસ્કૃતિનું વર્ણન. હર્ષચરિત, બાણભટ્ટ, હર્ષની કથા અને ઉપલબ્ધિનું વર્ણન આપણને જોવા મળે છે આમાં. કુમારપાળ ચરિત્ર છે. જયસિંહ, આમાં ગુજરાતના શાસક કુમારપાળની કથાનું વર્ણન છે. દ્રયાશય કાવ્ય, હેમચંદ્રાચાર્ય, ગુજરાતના શાસક કુમારપાળ ના વિશે જાણકારી મળે છે ભાઈ ત્રયાશય કાવ્યમાં. ઓકે, પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ છે. મિરુતુંગ, વિક્રમાદિત્ય, મૂલરાજ, બોચરાજ, સિદ્ધરાજ, જયસિંહ, કુમારપાળ, લક્ષ્મણ, જયચંદ વગેરે જાણકારી મળે છે. કીર્તિ કૌમુદી, સોમેશ્વર છે. ચાલુક્ય વંશનો ઇતિહાસ આપણને કીર્તિ કૌમુદીમાં જોવા મળે. ગાર્ગી સંહિતા, કાત્યાયન, એક જ્યોતિષ ગ્રંથ છે. આ ગ્રંથોથી ભારત પર થયેલા યુનાની આક્રમણની જાણકારી મળે છે. ઓકે, તો આ તમારા કયા પોઈન્ટ ઓફ વ્યૂ હતા? આ આપણા હતા ધર્મનિરપેક્ષ સાહિત્ય. અને પછીના સેશનમાં આપણે વિદેશી યાત્રા વિવરણ છે તે જોવાના છે. આઈ હોપ તમને બધાને આટલું સુધી ડન હશે એવી આશા રાખું છું. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં મળીશું. Thank you for watching this video. Subscribe, share and like.